પૃથ્વીને સળગાઈ દેશે અને રાખ આપણી માટે છોડશે. ઇન્ડિયાનો એટલો સપોર્ટ નહીં મળ્યો, સાચું કહું તો. ગુજરાતમાંથી ઘણો દુનિયાનું પહેલું મિશન છે. ખાલી ગુજરાતનું પહેલું મિશન નથી, ખાલી ભારતનું પહેલું નથી, જેમાં એક વ્યક્તિ 12,000 કિલોમીટર એન્વાયરમેન્ટ માટે ચાલશે. ભારતને બહુ બધું નુકસાન જવાનું છે ક્લાઇમેટ ચેન્જના કારણે. હું માલ્ટાથી ઇન્ડિયા ચાલીને જઈશ 12,000 કિલોમીટર. હું રોજે કચરો ઉઠાવીશ, ક્લાઇમેટ ચેન્જ વિશે અને એન્વાયરમેન્ટ વિશે વાત કરીશ. અહીં ઇટલીમાં પહોંચ્યો છું તો ઇટલીનું કલ્ચર જાણવાની કોશિશ કરીશ. આ મિશન વિશે તો વાત થતી જ હોય કે ભાઈ અહીંયા આજુબાજુમાં કોઈ એનજીઓ છે કે જેની સાથે હું કોલેબોરેશન કરીને સાફ સફાઈ કરી શકું કે સ્કૂલને મળી શકું. ભારત પાસે સૌથી વધારે પોપ્યુલેશન છે. પંજાબમાં જે ફ્લડ આવ્યું, હિમાચલમાં ફ્લડ આવ્યું, કે 2 કરોડ લોકોને પોતાના ઘર છોડવા પડશે. કે બહુ બધા એનજીઓ સાથે કનેક્ટ થઈને 5,000 કરતા વધારે કિલો કચરો ઉપાડ્યો છે. તો ક્લીન અપ કરવી છે આપણી બધી નદીઓ. નમસ્કાર જયદીપભાઈ, સ્વાગત છે તમારું ઓવર રાજકોટ પર. કેમ છે? મજામાં? બસ એકદમ મજામાં બેન. તમારો એક વિડીયો જોયો સોશિયલ મીડિયા પર કે અત્યારે આમ તો આંકડો એટલો બધો મોટો છે કે એટલા બધા કિલોમીટર તમે ચાલીને આવો છો અને કેટલું સરસ એક કામ કરો છો સ્વચ્છતાને લઈને. તો ખાસ મારે જયદીપભાઈ એ પૂછવું છે કે આ વિચાર ક્યાંથી આવેલો? તો વિચારમાં તો એવું છે બેન કે હું માલ્ટા આવેલો ભણવા 1.5 વર્ષ પહેલા, અને એમાં ભણવામાં મેં એન્વાયરમેન્ટ વિશે ઘણું બધું ભણ્યું અને પછી મને અહીંયાથી મોકો મળ્યો ગ્રીસ જવાનો. તો ત્યાં 26 દિવસ સુધી મેં ક્લાઇમેટ નો યુથ ફેસ્ટિવલ હોય ને એ અટેન્ડ કરેલો. અને ત્યાં ક્લાઇમેટ ચેન્જ વિશે બહુ બધું જાણવા મળ્યું અને ખબર પડી કે ભાઈ ભારતને બહુ બધું નુકસાન જવાનું છે ક્લાઇમેટ ચેન્જના કારણે. અને હું પોતે એક ખેડૂતનો દીકરો છું, એટલે મને ખબર છે કે ભાઈ એક વરસાદ કમૂરતો પડે તો આખા ખેડૂતની વર્ષની મહેનત પાણી થઈ જાય. તો મેં નક્કી કર્યું કે ભાઈ હું યંગ છું, મારી પાસે નોલેજ છે અને મારી સૌથી મોટી સ્ટ્રેન્થ છે કે હું ચાલી શકું છું, કારણ કે મેં હિમાલયમાં અને એમાં બધે કામ કરેલું છે એઝ અ ટ્રેકિંગ ગાઈડ. તો એને લઈને કંઈક કરવું જોઈએ એમ. તો પછી મેં આ જર્ની પ્લાન કરી આખી કે ભાઈ હું માલ્ટાથી ઇન્ડિયા ચાલીને જઈશ 12,000 કિલોમીટર, અને એમાં હું રોજે કચરો ઉઠાવીશ, સ્કૂલ, કોલેજીસ, મીડિયા વગેરે લોકોને મળવાની કોશિશ કરીશ અને ક્લાઇમેટ ચેન્જ વિશે અને એન્વાયરમેન્ટ વિશે વાત કરીશ. વાહ, ખૂબ સરસ. જયદીપભાઈ, તમારી ઉંમર શું છે અત્યારે? અત્યારે હું 26 વર્ષનો છું. અચ્છા, હવે મારે ખાસ બીજો એટલે જ એ પ્રશ્ન પૂછ્યો કે હવે 26 વર્ષની ઉંમર એટલે આપણે જેને કહીએ ને કે યુવાનો જેન્ઝી જનરેશન છે અત્યારે, તો હવે એમને થોડોક કિલોમીટર ચાલવું હોય ને તો એક સ્ટ્રેન્થ, એક હિંમત ના મળે. અને તમે તો એક આટલા સરસ મજાના વિચાર સાથે આટલી સફર અત્યારે તમે કાપો છો, તો એ તમે જ્યારે કોઈ પણ જગ્યાએ પહોંચો તો ત્યાં તમે કેવી રીતે કેમ્પેન્સ ચલાવો છો, લોકોની સાથે વાતચીત કેવી રીતે કરો છો, કયા મુદ્દા પર કરો છો, મારે એ જાણવું છે. હા, તો મુદ્દા તો મેન તો ક્લાઇમેટ ચેન્જ વિશે વાત હોય ને પછી તો જેમ કે હું અહીં ઇટલીમાં પહોંચ્યો છું તો ઇટલીનું કલ્ચર જાણવાની કોશિશ કરીશ. પછી ઇટલી અને ઇન્ડિયાનું કનેક્શન કઈ રીતનું છે, આપણા સંબંધો કઈ રીતના પાસ્ટમાં રહ્યા છે, ફ્યુચરમાં કઈ રીતનું આપણે કરવા ઈચ્છીએ છીએ, અને અહીંનું કલ્ચર કઈ રીતનું છે, એ બધી વાત ચાલતી હોય. પછી ઘણી વાર શબ્દોની વાત ચાલતી હોય કે ભાઈ થેન્ક યુ ઇટાલિયનમાં કઈ રીતે કહેવાય, ગુડ મોર્નિંગ કઈ રીતના કહેવાય. પછી જેમ કે કાલે મારે એક ભાઈ ઇટાલિયન ભાઈ મળ્યા હતા, તો એમની સાથે આપણે દ્વારકાની બહુ બધી વાત થઈ, કારણ કે કાલે એક દ્વારકાની તમે જે રીલ જોઈ છે એ વાયરલ થઈ હતી. તો એ શોખ હતા, કારણ કે એને સાંજે જોયું હતું કે ભાઈ થોડાક જ વ્યૂ છે, સવારે જોયું તો ભાઈ એટલા બધા વ્યૂ તો કેમ. મેં કીધું કે ભાઈ દ્વારકાધીશ નો કમાલ છે. તો પછી એને આખી હિસ્ટ્રી ગૂગલ ઉપર સર્ચ કરી ભાઈ શું દ્વારકાધીશ છે. તો બધું કલ્ચર ની આપલે થતી હોય. અને હા, મિશન વિશે તો વાત થતી જ હોય કે ભાઈ અહીંયા આજુબાજુમાં કોઈ એનજીઓ છે કે જેની સાથે હું કોલેબોરેશન કરીને સાફ સફાઈ કરી શકું કે સ્કૂલને મળી શકું. તો એ બધી વાત થતી હોય છે. અત્યારે ખાસ તમે ભારતની વાત કરી અને ભારતમાં જે ક્લાઇમેટ ચેન્જની અસર થવાની છે, અને કદાચ તમારા સુધી એ સમાચાર પહોંચ્યા હશે કે હમણાં ખેડૂતોને ઘણા માવઠાનો માર ભોગવવો પડ્યો છે. તો આજે ક્લાઇમેટ ચેન્જની ભારત પરની અસર છે, તો એમાં મારે ખાસ અમુક મુદ્દાઓને સ્પેસિફિક વાત કરવી છે કે કેવી અસર ભારતમાં થાય છે ક્લાઇમેટ ચેન્જની. તો સૌથી પહેલા તો ભારત પાસે સૌથી વધારે પોપ્યુલેશન છે, અને ઈ પોપ્યુલેશન માંથી 50% કરતા વધારે પોપ્યુલેશન આપણી ખેતી સાથે જોડાયેલી છે, બરાબર? તો આપણી આવક ખેતીમાંથી આવે છે, અને ક્લાઇમેટ ચેન્જ એવી વસ્તુ છે કે તેની સૌથી પહેલા અસર ખેતીને થશે. તો તમે જેમ કીધું હમણાં કે ભાઈ ગુજરાતમાં જે માવઠા થયા, બરોબર, લાસ્ટ યર આપણે પંજાબમાં જે ફ્લડ આવ્યું, હિમાચલમાં ફ્લડ આવ્યું, બેક ટુ બેક એક મહિનાની અંદર 3 જગ્યાએ ફ્લડ આવ્યા. તો
આ હવે વધતું જવાનું છે. સાયન્સ ચોખ્ખું કહે છે કે 2025 ક્લાઇમેટ ચેન્જ ની અસર શરૂ થશે અને 2030, 35, 40, 50 વર્ષ સુધી તો 2050 સુધી તો એટલી વધી જશે કે 2 કરોડ લોકોને પોતાના ઘર છોડવા પડશે. કંઈક ફ્લડ આવી ગયું તો એમના ઘર ધોવાઈ ગયા, કંઈક ફ્લડ આવી ગયું તો એમની ખેતી ધોવાઈ ગઈ આખી. અને એમાં સૌથી મોટો આંકડો ભારતના લોકોનો છે, કારણ કે આપણી પાસે મેં કીધું એમ કે પોપ્યુલેશન એટલી વધારે છે, ખેડૂતો એટલા વધારે છે, અને આપણા ઘણા બધા લોકો રોડ સાથેના ધંધા ઉપર જોડાયેલા છે, કે રોડ ઉપર લારી લગાવે છે, શાકભાજી વેચે છે. તો ક્લાઇમેટ ચેન્જમાં એ થાય છે કે ભાઈ તડકો બહુ વધે છે. હવે એ લોકો એસી તો અફોર્ડ કરી જ નથી શકવાના, એમને પોતાનું ગુજરાન માંડ ચાલે છે. સ્વાભાવિક છે. તો એ લોકોને તો બહુ બધું પેલું ભોગવવાનો વારો આવશે. તો આ બધી ઘણી બધી અસર છે. અને આપણા જંગલો કાપવાના નિર્ણયો ને એવું બધું જે બેક ટુ બેક ગવર્મેન્ટ લે છે, તો એના કારણે ડબલ અસર થઈ શકશે. એટલે આમ તો ઘણા બધા પરિસ્થિતિના મુદ્દાઓ છે, પાસાઓ છે, કામ કરે છે. અને ખાસ મારે એ પણ હવે પૂછવું છે કે આપણે ક્લાઇમેટના વિષય પર તો વાત કરી, પણ તમે આટલા બધા કિલોમીટર ચાલીને આવો છો તો લોકોનો સપોર્ટ તમારી સાથે કેવો છે, તકલીફ કેવી પડે છે તમને? તો સૌથી પહેલા લોકોના સપોર્ટની વાત કરીએ તો જે દેશમાંથી હું નીકળ્યો છું ને, માલ્ટા, એ બહુ નાનો એવો દેશ છે, આઇલેન્ડ છે. તો ત્યાં બહુ સારો સપોર્ટ મળ્યો. માલ્ટીઝ જે લોકલ લોકો હોય એમનો, અને ત્યાં જે આપણી ગુજરાતી પબ્લિક, ઇન્ડિયન પબ્લિક રહે છે, તો એમનો ઘણો સારો એવો સપોર્ટ મળ્યો. લોકલ લોકો, લોકલ એનજીઓ, લોકલ મીડિયા, માલ્ટાના પ્રાઇમ મિનિસ્ટર, ક્લાઇમેટ મિનિસ્ટર, એન્વાયરમેન્ટ મિનિસ્ટર, અપોઝિશન લીડર, આ બધાને મળ્યો છું. બધાએ વાત સાંભળી છે મારી, બધાએ કંઈક નોટ કર્યું છે કે ભાઈ એક વ્યક્તિ અહીંયાથી નીકળે છે તો માલ્ટાનું નામ પણ સાથે સાથે કરે છે. તો લોકોનો સપોર્ટ માલ્ટામાં બહુ સારો એવો મળ્યો છે. 40+ મેં ઇન્ટરવ્યુ કર્યા છે, અને પ્લસમાં કે બહુ બધા એનજીઓ સાથે કનેક્ટ થઈને 5,000 કરતા વધારે કિલો કચરો ઉપાડ્યો છે સમુદ્રમાંથી ને સ્ટ્રીટમાંથી. તો લોકો ઘણા કનેક્ટ થયા છે. અત્યારે હું ઇટલીમાં છું, તો ઇટલીમાં ધીમે ધીમે લોકો કનેક્ટ થાય છે, પણ અહીંયા બેરિયર છે લેંગ્વેજનું, કારણ કે અહીંયા ઇંગ્લિશ નહીં ચાલતું. તો લોકો સુધી મેસેજ પહોંચાડવો થોડો અઘરો છે, પણ છતાં લોકો અકોમોડેશન આપે છે, છતાં લોકો જોડાય છે ક્લીનઅપમાં. તો ઘણો સારો સપોર્ટ મળ્યો છે. ઇન્ડિયાનો એટલો સપોર્ટ નહીં મળ્યો, સાચું કહું તો. ઇન્ડિયન ગવર્મેન્ટ તરફથી ઝીરો કરતા માઇનસ કહીશું, કારણ કે જે ઇન્ડિયન એમ્બેસી માલ્ટા છે એમણે તો અપોઇન્ટમેન્ટ પણ નથી આપી મને. માલ્ટાના પ્રાઇમ મિનિસ્ટર ને હું મળ્યો છું, પણ માલ્ટાના ઇન્ડિયન એમ્બેસી ને નહીં મળ્યો. એટલે ભારત તરફથી કોઈ તમને સપોર્ટ જ નથી મળ્યો, તો એનું કારણ શું? કેમ ભારતે આવું કર્યું તમારી સાથે? ભારત તરફ તો નહીં કહું, કારણ કે ભારત સુધી તો હજી વાત નહીં પહોંચી હોય મારા ખ્યાલથી, પણ જે ભારતની એમ્બેસી છે માલ્ટામાં, એ લોકોને તો ખબર જ છે, કારણ કે એક ટાઈમે માલ્ટામાં સૌથી વધારે ઇન્ટરવ્યુ મારા એઝ અ ઇન્ડિયન થયા. તો એ લોકોને ખબર છે, છતાં એમણે અપોઇન્ટમેન્ટ નથી આપી મળવા માટેની પણ. એનું કારણ શું છે? એમનું કારણ શું હોય તો એમને જ ખબર કે ભાઈ કેમ નહીં આપી. એટલે આ વિડીયો વાયરલ થયો એ પછી ભારત દેશમાંથી તમારો કોઈ સંપર્ક કર્યો હોય? આ વિડીયો વાયરલ થયા પછી ગુજરાતમાંથી ઘણો સપોર્ટ મળ્યો છે, જેમ કે તમે લોકો કનેક્ટ થયા છો, બીજા અમુક ન્યૂઝપેપર વાળા કનેક્ટ થયા છે. તો વિડીયા પછી લોકોને ખબર પડ્યા પછી સારો એવો સપોર્ટ મળ્યો છે. પણ એ પેલા જેમને ખબર હતી એમાં ઇન્ડિયન ગવર્મેન્ટ તરફથી નહીં એટલો મળ્યો, જેટલો હું ધારતો હતો કે ભાઈ ઇન્ડિયન ગવર્મેન્ટ ને તો મળશે, ગવર્મેન્ટ તરફથી મળશે, કેમ કે આ દુનિયાનું પહેલું મિશન છે. ખાલી ગુજરાતનું પહેલું મિશન નથી, ખાલી ભારતનું પહેલું નથી, એશિયાનું પહેલું નથી, દુનિયાનું પહેલું મિશન છે, જેમાં એક વ્યક્તિ 12,000 કિલોમીટર એન્વાયરમેન્ટ માટે ચાલશે. અને એ પણ પાછા એક ઇન્ડિયન છે પોતે. હા, એ ઇન્ડિયન છે. તો ગવર્મેન્ટ ને તો વધારે સપોર્ટ કરવો જોઈએ. શું અત્યારે તમારી અપીલ શું છે ગવર્મેન્ટને, ભારત સરકાર તરફ તમારી? ભારત સરકાર તરફ તો એટલે એટલીસ્ટ એક એકનોલેજમેન્ટ, જેમ કે પ્રાઇમ મિનિસ્ટર, માલ્ટાના એન્વાયરમેન્ટ મિનિસ્ટર ને માલ્ટાના બધા મિનિસ્ટર મેળા છે, એથ્લીટ્સ મેળા છે, એમણે પોતપોતાની રીતે ટ્રાય કરવાની કોશિશ કરી છે કે ભાઈ કેમ મેક્સિમમ આપણે વાત પહોંચાડી શકીએ વધારે લોકો સુધી. તો આપણી ગવર્મેન્ટ તો એનાથી વધારે કરી શકે.
કે ભાઈ ઇન્ડિયન છે આવે છે તો ભાઈ કઈ જાય છે તો ત્યાં આપણા લોકો હોય ત્યાં સુધી એમના સુધી વાત પહોંચાડે, ત્યાં આપણા એનજીઓ ચાલતા હોય, આપણી એમ્બેસી જ હોય તો એમના સુધી વાત પહોંચાડે. ઓકે, તો આ રીતની છે. બાકી હું મારી રીતે તો બધી એમ્બેસી ને એનજીઓ નો કોશિશ કરવાની મતલબ કોન્ટેક્ટ કરવાની કોશિશ કરું છું. હા, પણ મારી પાસે કોઈ ટીમ નથી, હું એકલો છું એટલે બધું પોસિબલ ના થાય ક્યારેક. ઓકે, એટલે આવી બધી અત્યારે ઘણી તકલીફો આમ તો સામે આવે છે એમ. અને ખાસ જયદીપભાઈ બીજું મારે છેલ્લે એ પૂછવું છે કે આમ તો ક્લાઇમેટનો વિષય આમ તો બહુ મોટો છે અને એ વિષયને લઈને જ્યારે તમે આ પદયાત્રા કરી રહ્યા છો તો ભારત પહોંચ્યા પછી કેવા કેવા કામો કરવાનું નક્કી કર્યું છે? તો સાચું કહું તો ભારત પહોંચ્યા પછી મારો વિચાર તો એ જ છે કે આખી લાઈફ આ ટોપિક ઉપર જ આપી દેવી છે. એટલે જ હું યુરોપનું સિક્યોર કરિયર ને જે બધા સપના જોઈને આવતા હોય કે ભાઈ વિદેશ જઈને સેટલ થઈશું એ બધું મૂકીને આવું છું. અને મારો પ્લાન એવો છે કે ભાઈ હું મેઇન સ્ટુડન્ટ્સ સાથે વાત કરીશ, કારણ કે સ્ટુડન્ટ્સ ને ચેન્જ કરવા, એમને સમજાવવા ઈઝી છે કમ્પેર ટુ બીજા લોકોને. એટલે એવું છે કે ભાઈ ક્લીનઅપ્સ નું કામ રહેશે મેન તો, કે ભારતની છાપ અત્યારે બહુ ખરાબ છે બધી જગ્યાએ, ખાસ કરીને ગંદકી વાઇઝ. તો ક્લીનઅપ કરવી છે આપણી બધી નદીઓ, અને સ્ટુડન્ટ સ્કૂલ્સ, કોલેજીસ ને એ બધામાં જઈને ક્લાઇમેટ ચેન્જ વિશે, એન્વાયરમેન્ટ વિશે વાત કરવી છે. તો નેક્સ્ટ 10 વર્ષ પછી એનો અસર ઘણી દેખાશે ભારતમાં મારા ખ્યાલથી. આમ તો ખૂબ સરસ મજાના કામ સાથે તમે જોડાયેલા છો જયદીપભાઈ, અને તમે જે રીતે વાત કરી કે ભારતમાં આવ્યા પછી પણ તમારે આ જ કામ સાથે જોડાયેલું રહેવું છે અને એક યુવા વ્યક્તિ આ કામ સાથે જોડાય એટલે એ બહુ ખૂબ ગર્વની વાત કહેવાય. અને છેલ્લે જેટલા પણ લોકો તમને સાંભળી રહ્યા છે, તમારો વાયરલ વિડીયો થયો છે એમાં પણ ઘણા બધા લોકો તમારી સાથે જોડાયા છે, તો એક દરેક લોકોને છેલ્લે એક મેસેજ શું આપવા માંગશો? એ દરેક લોકોને મારો એક મેસેજ એ રહેશે કે ભાઈ ભારત પાસે સૌથી વધારે યંગ પોપ્યુલેશન છે. તો ભારતની જો યંગ પોપ્યુલેશન ધારે ને તો દુનિયાની આખી માર્કેટ ચેન્જ કરી શકે એટલી કેપેસિટી છે. બરાબર. તો હવે આપણે ખાલી લોકો કનેક્ટ થઈ જાય, અને કારણ કે ક્લાઇમેટ ચેન્જ એ દુનિયાનો પ્રોબ્લેમ છે, આખી પૃથ્વીનો પ્રોબ્લેમ છે. બરાબર. પણ સૌથી વધારે અવાજ ભારતમાંથી ઉઠવા જોઈએ, કારણ કે સૌથી વધારે યંગ લોકો ભારત પાસે છે. ઓકે. તો જેટલા બી યંગ લોકો સાંભળે છે એમને કંઈક તો કરવું જોઈએ ક્લાઇમેટ ચેન્જ વિશે, કારણ કે સિમ્પલ વસ્તુ એ છે કે અત્યારે જે નિર્ણયો લેવા વાળા છે બધા પોલિટિક્સમાં કે ગમે એ રીતે, એ બધા કયો શબ્દ વાપરું, થોડાક ઓલ્ડ એજ ના છે. ચાલો, બરાબર. ઓકે. હા, ઉંમર લાયક હવે દેખાય છે, ઉંમર લાયક થઈ ગયા છે. તો એ પૃથ્વીને સળગાવવા માટેના જ નિર્ણયો લે છે. વોર ચાલે છે, નકરા જંગલો કાપે છે, સમુદ્રમાં કચરા ફેંકે છે. બરાબર. તો એવું કહેવાય કે એ લોકો પૃથ્વીને સળગાવી દેશે અને રાખ આપણી માટે છોડશે. બરાબર. તો એ રાખ થઈ જાય એ પેલા અવાજ ઉઠાવવો બહુ જરૂરી છે, અને એક અવાજ ઉઠાવવાથી પણ ઘણો બધો ફરક પડી શકે છે. તો હવે હજારો અવાજ ઉઠતા હોય તો ગવર્મેન્ટને પણ સાંભળવું પડે. જી, ખૂબ ખૂબ આભાર આપનો જયદીપભાઈ, અમારી સાથે જોડાયા અને જે સરસ મજાનું આપ કામ કરો છો એ વિષયને લઈને વિગતો આપી તે બદલ ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર તમારો બેન ને રાજકોટનો કે તમે કોન્ટેક્ટ કર્યો મારો, અને થેન્ક યુ સો મચ. નહીં, થેન્ક યુ સો મચ. અને તમે પણ આજે એક સરસ મજાનું કામ કરો છો. આશા છે કે એ કામમાં વધારે લોકો જોડાય તમારી સાથે, અને ખરેખર આ એક જે વિચાર છે એ દરેક વ્યક્તિ સુધી પહોંચે. કોશિશ કરીશું બધા ભેગા મળીને, એટલે પહોંચશે. થેન્ક યુ. ઓકે, આભાર. થેન્ક યુ.